ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા ખુશ્બુબેન છેલ્લા 2 વર્ષથી બુધેલ રીસામણે આવ્યા હતા। તે દરમિયાન પોતાના માતાના ઘરે રહેતા હોય ત્યારે પતિ કોઈ અવારનવાર ખુશ્બુબેનને પરેશાન કરતો હતો। જ્યારે બુધેલ ગામે ખુશ્બુબેન કામે જતા હતા તે સમયે તેમના પતિએ લોખંડનો પાઇપ વડે પગ ઉપર હુમલો કરી મૂંઢમાર માર્યો હોવાનું ઇજાગ્રસ્તે જાણવા મળ્યું હતું। આ બનાવ બનતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ ચોકીએ જાણ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ ખુશ્બુ, વડવા તલાવડી। ઘરવાળો મને બહુ હેરાન કરે છે, મારે છે। 2 મા દીકરો થઈને મને મારીને પૂરી દીધી। પછી પાડોશીએ મને બહાર કાઢી, પછી પોલીસ સ્ટેશને ગઈ। ત્યાંથી પછી મારા મા બાપ મને તેડી ગયા। 2 વર્ષથી મેં એને ખાલી કામ ધંધાનું કીધું, એમાં મને મારવા માંડ્યો। બીજી બાઈને રાખીને બેઠો, મેં એને ના પાડી તો મને મારવા માંડ્યો। જેમ આવે એમ લાકડીની દંડેથી મારવા માંડ્યો। અત્યારે હું મારા મમ્મીને ઘરેથી 2 વર્ષથી રિયામણે છું। હું કામે જાઉં દવાખાનામાં, ત્યાં જાઉં તો ત્યાં આવીને મારવા નાખવાની ધમકી દેશ, મને મારી નાખવાની। અત્યારે હું કામે જતી હતી તો આવીને મને પેપે મારવા માંડ્યો, જેમ આવે એમ। કઈ જગ્યા બનાવ છે? બુધેલ મફતનગરમાં। અત્યારે હું બુધેલ રહું છું મારા મમ્મીને ઘરે। કઈ પોલીસ ચોકીએ ફરિયાદ કરી હતી? વરતેજ પોલીસ સ્ટેશને કેટલી વાર મેં ફરિયાદ કરી, એ લોકો હા કરે છે, કોઈ લેતું જ નથી એક્શન, કોઈ જાતનું। અત્યારે તમારી સાથે શું છે? અત્યારે હું કામે જતી હતી ને મને મારવા માંડ્યો, પેપે કઈ જગ્યાએ વાગ્યું? પગમાં ને હાથમાં। એનું નામ પરવેજ છે, પરવેજ કુરેશી। કઈ જગ્યા રહે? વડવા તલાવડે આબા મુજીનો ડેલો। આવી છે એની પર પોલીસ ફરિયાદ કરવાની છે અત્યારે? હા।